નવા ભારતના પ્રથમ કૃત્રિમ ચંદ્ર એટલે કે હું આર્યભટ્ટ અંતરિક્ષમાંથી આપ સૌને મળવા આવ્યો છું. મને ભૂલ્યા તો નથી ને? હા, હું એ જ પ્રાચીન ભારતનો પ્રથમ ગણિત શાસ્ત્રી છું કે જેને રૂઢિચુસ્ત પરંપરાને પડકારી હતી. હા, હું એ જ ક્રાંતિકારી વિચારક આર્યભટ્ટ છું. આજથી 1547 વર્ષ પહેલા એટલે કે ઈસવીસન 476 આ ધરતી પર મારું અવતરણ થયું હતું. મને ગર્વ છે કે આ ધરતીના પેટાળમાં કાર્તિક બીજને અંકુરિત કરવા ભગવાને મને નિમિત્ત બનાવ્યો. હા, જુઓ ને, ઘનફળ, ક્ષેત્રફળ, ઘન અને ઘનવું, વર્ગ અને વર્ગમૂળ આ બધી જ તો મારી દેન છે. પરિઘ અને વ્યાસનું સિદ્ધ માપ આપવાનો મને સવિશેષ આનંદ છે. આપ સૌ દોસ્તો મને સમજી શકો છો એટલે હું મારા હૃદયનો ખજાનો આપ સૌ સમક્ષ પ્રસ્તુત કરવા જ તો આવ્યો છું. ચાલો મારા અંગત જીવનની વધુ સફર કરો. મેં ફક્ત 23 વર્ષની ઉંમરે ગણિત જ્યોતિષનો બધા જ નિયમો મને ફક્ત 121 શ્લોકમાં ગણીને તો કહ્યું છે. મેં અક્ષરાંક પદ્ધતિના બધા જ નિયમો મને ફક્ત એક જ શ્લોક કહ્યો. વર્ગાક્ષરાણી વર્ગે વર્ગે વર્ગાક્ષરાણી. એકમ દશક સો હજાર એટલે કે સંખ્યાના સ્થાનની ભેટ મેં ગણિત પાઠમાં સૌથી તો સમજાવી છે. સ્થાનમ દશગુણમ સ્યાત. આપ જેવા બુદ્ધિસમજ લોકો મને શ્રીમદ ભટ્ટ પ્રભુ અને ભગવાન આર્યભટ્ટના નામથી સંબોધિત સ્વપ્રેમ આપે છે. હા, ત્રિકોણ ગણિતનું મૂલ્ય જ્યારે ડામાડોળ બનેલું તે સમયે પાયનું મૂલ્ય પ્રસ્તુત કરવા ભગવાને મને નિમિત્ત બનાવ્યો. હા દોસ્તો, ત્રિકોણમિતિ પણ મારું જ યોગદાન છે. મને ગર્વ છે કે આ ધરતીના પેટાળમાં દટાયેલા કાર્તિક બીજને અંકુરિત કરવા ભગવાને મને નિમિત્ત બનાવ્યો. હા, હું ભાગશાળી છું કે મારા બધા જ હું ભાગશાળી છું કે મને ગર્વ છે કે આ ધરતીના પેટાળમાં દટાયેલા કાર્તિક બીજને અંકુરિત કરવા ભગવાને મને નિમિત્ત બનાવ્યો. હું તમારો આર્યભટ્ટ પુસ્તકના પાનાથી લઈને લોકોના મસ્તિષ્ક અને હૃદયના હેત ભર્યા આંગણે કાયમ રહું તેવી પ્રકાશિત સાથે રજા લઉં છું.